ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, કેમ છો? તો જો અત્યારે હું સવારમાં કામ લઈને બેસી ગઈ છું. જો કારણ કે અત્યારે મારે સામાન ઘટ્યો છે ને, તો એ સામાન લેવા જવાનો છે ને એવું બધું છે, એટલે મેં સવારમાં કમ્પ્લીટ કરી નાખું. 9:30 વાગ્યા છે, એટલે હજી થોડું ઘણું કામકાજ કરીશ. અને ટિફિનમાં તો કાંઈ નથી, ખાલી ઓનલી ફોર મગ ભાત જ કર્યા છે, કારણ કે એને રોટલી ને દવા જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી નથી ખાવાનું, એટલે એ જ છે. એટલે હમણાં હંજવારી કાઢીશ અને પછી પોતાને બધું કરીશ, અને પછી 10 વાગે હું નીકળીશ, એટલે 11 વાગે ત્યાં પહોંચીશ. કારણ કે એક દુકાન એવી છે ને, 11 સાડા 11 જ છે ખુલે, એટલે એ થોડોક પ્રોબ્લેમ્સ વાળું છે, એટલે લેટ જઈશ. અને આવીને પછી રાખડીના મારા જેટલા બી આજના જેટલા ઓર્ડર કાઢવાના છે ને, એટલા ઓર્ડર મારે બપોર પછી કાઢી જ નાખવાના છે. કે ઘણાને એક તાત્કાલિક દેવાની છે, અને એકને તો કે દિવસનો ઓર્ડર છે, પણ એમાં એક બે રાખડી ખૂટતી જ હોય છે. એટલે એ છે, એટલે એ બધી રાખડી ફિનિશ કરી અને 2 ઓર્ડર તો આજે કાઢી જ નાખવા છે, જે મોટા ઓર્ડર છે. પછી બસ બીજા બધા છે એ 3-4 છે એ નાના ઓર્ડર છે. એટલે આજે 2 નહીં પણ 4 ઓર્ડર કાઢવાના છે. 2 નાના છે, 2 મોટા છે. એટલે એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો, અને રેઝિન થાળીના પણ એટલા ઓર્ડર છે, તો રેઝિન થાળીનો પણ આવીને એનો મારે કોટ નાખવાનો છે. તો ચલો, હવે અત્યારે તો બધું છે કામકાજ પૂરું કરી લઉં, અને બસ પછી જઈશ અને આવીને પછી બધું કરીશ. તો ચલો મળીએ પછી. હું મેટ્રોમાં જઈ રહી છું. સિટીમાં મારે થોડું ઘણું લેવાનું છે, રાખવાનું મટીરિયલ્સ, તો અત્યારે જાઉં છું. ઘરેથી વિડીયો શૂટ કરવાનો મને ટાઈમ નથી મળ્યો. મેટ્રો સ્ટેશન છે, અને બસ અહીંથી ડાયરેક્ટ હું ઘીકાટા ઉતરવાનું છે. એટલે વહી છે એક ટ્રેન છે. તો ચલો, આવીને મળીશું. અત્યારે વાગી ગયા છે 4:30. હું કેટલા 1:30 વાગે 1:45 છે આવીને પછી મેં નાઈ, કારણ કે બહુ ગરમી થઈ ગઈ હતી. અને પછી જમ્યું, અને જમીન પછી વિડીયો એડિટ કર્યો. તો વિડીયો એડિટ કેવો થાય છે કે કાલનો વિડીયો છે ને, મારે જે વાયટી સ્ટુડિયો હોય ને એમાં બતાવતા જ નથી, ખબર નહીં કેમ છે, શું થાય છે. તો એ બધું કર્યું, પછી આરામ કર્યો, ઉઠી થોડોક નાસ્તો કર્યો, અને બસ હવે રાખડીના ફાસ્ટ ઓર્ડર છે સાંજે મારે કમ્પ્લીટ કરવાની છે, તો એ બસ કમ્પ્લીટ કરું છું. તો એનો જો સર સામાન છે બધો લઈ લીધો છે મેં, અને બસ હવે ચાલુ કરું છું. એટલે સ્ટાર્ટ થઈ જાય તો પૂરું થઈ જાય. અને રેઝિન પ્લેટ પણ નાખવાની છે, જે ડીશ છે પૂજા થાળી, પણ મેં આ પૂરું થઈ જાય ને પછી નાખવું. તો એટલે કારણ કે અમારે અર્જન્ટ છે, એવું છે કે પૂરું કરવાનું છે, એટલે મેં થઈ જાય તો વાંધો ન આવે, એવું છે. તો ચલો ફટાફટ પૂરું કરી લઉં, પછી તમારી સાથે મળીએ. ક્યારની રાખડી કરું હું ને, તો એમાં શું પ્રોબ્લેમ થયો, ટોમનજેરી હે ને કઈ નો કરવાની કરી, જેમ ટોમનજેરી હું બનાવું ને એમ ઘટે, ટોમનજેરી બનાવું ને એમ ઘટે. તો એટલું થયું. આ હિસાબમાં જોયું, આમાં જોયું, તો ટોમનજેરી ઘટે છે. આ એક જ કસ્ટમરનો ઓર્ડર છે બધો, તો એવું થયું. બોલો ફ્રેન્ડ્સ, કે સાવ ટોમનજેરી જ ઘટે. એટલે ટોમનજેરી તો નો કરવાની કરી હે. 2 વખત 3 વખત તો હું ટોમનજેરી કરવા બેઠી પાછી. એટલે જો આવું થયું છે, બોલો. એટલે આ કસ્ટમરની જ બધી છે. તો બસ હવે એનો હિસાબ કરી લઉં, અને પછી એને ફોન કરી દઈશ કે તમારી રાખડી રેડી છે, એવું છે ફ્રેન્ડ્સ. એટલે આ ટોમનજેરી છે ને એવા છે, એ ટોમનજેરી બાળકોના ફેવરિટ ટોમનજેરી હોય છે. અને જો તમારે કોઈને રાખડીનો ઓર્ડર પ્લેસ કરવો હોય તો તમે લોકો પ્લેસ કરી શકો છો. આવી રીતે અલગ અલગ મારી પાસે ડિઝાઇન છે, તમે કહેશો તો હું તમને વોટ્સએપ ડિઝાઇન પણ કરી આપીશ. આટલી રાખડી અત્યારે દેવાની હતી, ઇમરજન્સી બતા. આટલી રાખડી છે ને તાત્કાલિક દેવાની હતી, 1-2 દિવસમાં. એ લોકોને છે ને ઓસ્ટ્રેલિયા કુરિયર કરવાની હશે, એટલે જો તો એક આ છે, પછી આ છે, અને આ છે, અને આ રુદ્રાક્ષમાં જો આવી રીતના 2 છે, અને આ સિમ્પલ છે, આવી રીતે છે.
અલગ અલગ છે. તો આ જે 3 અને આ 3 આવી રીતે છે. આ બીજાની છે. આ છે તો આ સાંજે અમે દેવા જશું. અને બીજું જે અમે જાજી એ બી દેવા જવાની છે. અને આ પણ છે. એટલે આ કમ્પ્લીટ થઈ ગયો. ને બસ હજી આ એક છે બીજી એક, તો એ મોકલવાની છે. એક બોમ્બે છે ને છે, તો એ કાલે કરીશ હવે. અને બીજી પણ ઘણી બધી કરવાની છે. તો હવે કાલે પણ જેટલી બનશે મારાથી એટલી કાલે કમ્પ્લીટ કરી નાખીશ એવું છે. તો ચલો હવે રસોઈમાં તો ખીચડી અને ટમેટાની સબ્જી કરવાની છે. તો મેં તો થોડી વાર રેસ્ટ કરી લઉં, પછી કરું. 9:45 થઈ. અને એક જગ્યાએ રાખડી દેવાની હતી તો દેવા ગયા હતા. હજી એક જગ્યાએ જવાની છે. ને અત્યારે જો મેનુમાં છે ખીચડી, રસાવાળી, ટમેટાની સબ્જી અને છાશ. બસ એટલી વસ્તુ જ છે. ને પાપડ, કારણ કે હમણાં ખાવાનું જેવું છે. ખીચડી ને ભાત એવું જ તે ખાવાનું. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. અને વિડીયોને પણ અહીંયા એડ કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ